ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા 1-2 દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની. જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે. પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે. દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ. ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરિયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે. આ મહિનાના લગભગ 21 તારીખ આસપાસથી ફોર્મ ભરાશે. જીપીએસસી તરફથી ગઈકાલ રાત્રે 3 મહત્વની નોટિફિકેશન આવી છે, એકવાર ચેક કરી લેવી. આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી તરીકેની અપડેટ. કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસમાં આવી જશે. 50,000 પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે, જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. 5,000 પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે. 325 નંબરની જાહેરાત સર્વેયર વર્ગ 3, તો એના ફોર્મ 14 તારીખથી શરૂ થશે. વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે, તો એકવાર ચેક કરી લેવું. દોસ્તો વધુ એક ભરતીની વાત કરીશું અને આગળ વધીશું. ભરતી છે ભાવનગર મહાનગરપાલિકાની. ભરતી અંગેની જાહેરાતની સંપૂર્ણ અપડેટ આજની વિડીયોમાં તમને મળશે. ડિટેલ નોટિફિકેશન 11 જુલાઈથી તમને મળવાનું શરૂ થશે, કારણ કે આ ભરતીના ફોર્મ ઓજસ પર તમને મળવાપાત્ર છે. વધુ વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ વિવિધ જગ્યાઓ છે તેની સીધી ભરતીથી ભરતી કરવા માટે નિયત નમૂનાની અંદર ઓજસ પર વેબસાઇટ ઉપર માત્ર ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in ઉપર 11 જુલાઈથી બપોર 2 વાગ્યાથી 30 જુલાઈ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં અરજી કરવાની રહેશે અને માત્ર ઓનલાઈન માધ્યમથી જ. વધુ આગળ વધીએ. સૌથી પહેલી જગ્યા છે જેનું નામ છે ગાયકનોલોજિસ્ટ. એક જગ્યા પર ભરતી કરવાની છે, એ પણ બિન અનામત. સામાન્યમાં એક જગ્યા છે. પીએચ કેટેગરીમાં પણ એક જગ્યા છે. પીડિયાટિશિયનમાં ટોટલ 3 જગ્યા છે. બિન અનામત એમાં પણ સામાન્યમાં 2 જગ્યા છે અને એક જગ્યા એસસીબીસીમાં ઓપન કેટેગરીમાં એક જગ્યા છે. સિટી એન્જિનિયરની વાત કરીએ તો ફક્ત એક જ જગ્યા છે, એ પણ ઓપન કેટેગરીમાં પુરુષો માટે, એ પણ બિન અનામત કેટેગરીમાં. ચોથી વેકેન્સી છે એડિશનલ સિટી એન્જિનિયર. એક જ જગ્યા પર વેકેન્સી છે, બિન અનામત ઓપન અને એ પણ પુરુષો માટે. ઈડીપી મેનેજરની એક જ વેકેન્સી છે, પુરુષો માટે, બિન અનામત એ પણ પુરુષો માટે. કાર્યપાલક ઇજનેરની પર્યાવરણ માટેની વેકેન્સી છે, એક જ જગ્યા છે, બિન અનામત પુરુષો માટે એક જ જગ્યા છે. કુલ 8 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે, એ પણ ફક્ત ભાવનગર મહાનગરપાલિકામાં ઓજસના માધ્યમથી. કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી ઓજસની વેબસાઇટ પરથી માહિતી મેળવવાની છે, જે તમને 11 જુલાઈથી બપોર 2 વાગ્યાથી મળશે. ઉમેદવાર નિયત થયેલ ફી 1 ઓગસ્ટ 2025 3 વાગ્યા સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે નામંજૂર કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય તો પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા બોલાવવામાં આવશે. સરકારશ્રીના નીતિ અને નિયમ અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોએ ફી ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે. સરકારશ્રી નીતિ અનુસાર SC ST SC BC EWS મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સભામાં આવશે. વધુ માહિતી માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ bmcgujarat.com એના ઉપર જાણકારી મેળવી લેવાની છે. આ ભરતી પ્રક્રિયા બાબત કમિશનર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે, તો ઉમેદવારોએ આ બાબત નોંધ કરવાની રહેશે. આજની વિડીયો ફિનિશ કરે છે, એટલું જ રાખીએ છીએ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય. ટેક.